નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભચાઉ તાલુકાના આદોઈ ગામે સેક્ટર 2 ના મકાન નંબર 180 માં રહેતા યુવાને આપઘાત કરી લીધો હતો। આ બાબતે સામખિયાળી પોલીસે જણાવ્યું હતું કે હતોવાગીની વાડીએ ભૂવાનો પ્રસંગ હતો। રાત્રે તે 5 કામથી ઘરે જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો। બાદમાં પરિવારજનો ઘરે ગયા ત્યારે 28 વર્ષીય પરેશ ગાંગસ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો। તેને લાકડિયા સીએચસીમાં પીએમ માટે લઈ ગયા હતા। સામખિયાળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ આદિપુરના સાતવાડી વિસ્તારમાં રહેતા 42 વર્ષીય રાજેશભાઈ વાળંદે પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો, જેઓને સારવાર માટે પ્રથમ આદિપુર અને બાદમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થતા આદિપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। મુંદ્રા તાલુકાના કુંદરોડી પાસે પાર્ક કરેલા ટ્રેલરની પાછળ બીજું ટ્રેલર ભટકાતા ચાલકનું મોત થયું હતું। ફરિયાદી મૂળ બનાસકાંઠાના પ્રકાશ રબારીના જણાવ્યા પ્રમાણે પ્રાગપર અંજાર હાઈવે પર કુંદરોડી સીમમાં પાર્કિંગ કરેલ ટ્રેલરના પાછળના ભાગે ભટકાવીને અકસ્માત કરતા ચાલકનું મોત થયું હતું। ટ્રેલરના ચાલક મૂળ બિહારના દેવકુમાર જ્યોતિરાયનું મોત થયું હતું, જેથી પ્રાગપર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે। જિલ્લામાં ટ્રેન તળે કચડાઈ જવાના બનાવ સામે આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। મળતી વિગતો મુજબ ભુજમાં સુરલપીટ ફાટક પાસે કચ્છ એક્સપ્રેસ ટ્રેન નીચે આવી જતા યુવાનનું મોત થયાનું જાણવા મળી રહ્યું છે। બનાવને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા। યુવાનના શરીરના ટુકડા થઈ ગયા હતા। હતભાગીની લાશને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। પોલીસ દ્વારા ઓળખ સહિતના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। બીજી તરફ અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં નવકાર સોસાયટી પાછળ આવેલ રેલવે પાટા પર બનાવ બન્યો હતો। સિણાઈ ગામના 42 વર્ષીય કોટડિયા સંજય ગોવિંદ કોઈ અગમ્ય કારણોસર રેલવેની હડફેટમાં આવી જતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે મોત થયું હતું। બનાવ અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ભુજના વોકડા ફળિયામાં આવેલ લક્ષ્મી સેલ્સ નામની દુકાનમાંથી ચોરી થઈ હતી। ફરિયાદી જીગર ઠક્કરના જણાવ્યા પ્રમાણે તેમની દુકાનના પતરા ખોલી અંદર પ્રવેશ કરી રાત્રિના સમયે ચોરી કરવામાં આવી હતી। બજાર વિસ્તારમાં ચોરીનો બનાવ બનતા વેપારીઓમાં ઉચાટ ફેલાયો હતો। આ બનાવમાં એલસીબીની ટીમે સરવા મંડપ પાસે રહેતા રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલાને પકડી તેની પાસેથી સિગારેટના 10 અને રજનીગંધાના 4 પેકેટ કબજે કર્યા હતા। માલ વેચવા જતો હોવાની કેફિયત આપી હતી। તેની સામે અગાઉ 4 ગુના નોંધાયેલા છે। અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં 11 કિલો ગાંજા સાથે આધેડની ધરપકડ કરવામાં આવી હતી। મળતી વિગતો મુજબ એસઓજીએ બાતમીના આધારે મેઘપર કુંભારડીમાં આવેલા નેન્સી પાર્ક 6 માં દરોડો પાડ્યો હતો। મૂળ સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના હાલે અહીં રહેતા મહેન્દ્રસિંહ ભૂપાલસિંહ ઉર્ફે ભૂપતસિંહ પરમારને પકડી તપાસ કરાઈ હતી। દરમિયાન તેના ઘરમાંથી 11.400 કિલો ગાંજો કિંમત ₹1,14,000 તેમજ 2 વજન કાંટા, મોબાઈલ, કોથળી, પેકિંગ કરવાનું મશીન મળી આવ્યું હતું। આરોપીએ વિરમ ગામના વ્યક્તિ પાસેથી ગાંજો ખરીદ્યો હતો અને છૂટકમાં વેચાણ કરતો હતો। અંજારના વિજય ગઢવી, તેના ભાઈ રામ ગઢવી, દાઉદ નામના શખ્સો ગાંજો લેતા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો છે। એસઓજી પીઆઈડીડી ઝાલાની આગેવાનીમાં ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ભુજ તાલુકાના સામત્રા ગામે બનેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી છે। પત્નીએ જ પૈસા માટે પતિ પર કેરોસીન છાંટી જીવતો સળગાવી દેતા પતિનું મોત થયું હતું। આ બનાવમાં પત્નીને ઝડપી લેવામાં આવી છે। મળતી વિગતો મુજબ સામત્રા ગામમાં રહેતા 60 વર્ષીય ધનજી ઉર્ફે ખીમજી કેરાઈની પ્રથમ પત્નીનું 4 વર્ષ અગાઉ મોત થતા બીજા લગ્ન કર્યા હતા। તેઓએ મૂળ મહેસાણાની 40 વર્ષીય કૈલાશબેન કનુસી ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા। તેઓ બંને જણા સામત્રા ગામમાં સાથે રહેતા હતા। ધનજીભાઈને 3 દીકરા છે, જેઓ વિદેશમાં સ્થાયી થયેલા છે। આ પૈકી એક દીકરો તાજેતરમાં વતનમાં આવ્યો છે। આરોપી કૈલાશે અગાઉ ધનજીભાઈ પાસેથી 18 તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા। બાદમાં ભુજમાં પોતાના નામે મકાન ખરીદ્યું હતું, જેના રૂપિયા ભરવા માટે અવારનવાર ધનજીભાઈ પાસે પૈસાની માંગણી કરતા ના પાડતા આરોપી કૈલાશે ઉશ્કેરાઈને મકાન નીચે આવેલ ગેરેજમાં લઈ જઈ ધનજીભાઈ પર કેરોસીન છાંટી આગ ચાપી હતી અને ગેરેજનો દરવાજો બહારથી બંધ કરી નાખ્યો હતો। બાદમાં ધુમાડા અને બૂમાબૂમના કારણે લોકોને જાણ થતા દીકરો અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને સારવાર માટે જીકે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું। ભુજ ખાતે ડીવાયએસપી એમજે ક્રિશ્ચિયને માહિતી આપતા જણાવ્યું હતું કે ધનજીભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે
જીકેમાં સારવાર દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું, જેમાં પત્નીએ કેરોસીન છાંટી આગ લગાવી હોવાનું જણાવ્યું હતું. સારવાર દરમિયાન ધનજીભાઈનું મોત થતાં માનકુવા પોલીસમાં મર્ડરનો ગુનો દાખલ કરી આરોપી પત્ની કૈલાશની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ માનકુવા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે સરકાર દ્વારા કેરોસીનના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં અહીં કેરોસીન છાંટવામાં આવ્યું હતું. ત્યારે આ કેરોસીન ક્યાંથી આવ્યું તે અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ, જે સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે. આ બંનેનું બીજું લગ્ન હતું. ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું. અને કૈલાસબેનની ઉંમર 40 વર્ષ છે, ધનજીભાઈની ઉંમર 60 વર્ષ છે અને તેમને ધનજીભાઈને 3 દીકરાઓ છે. 3 વિદેશમાં સ્થાયી થયેલા છે. એ પૈકી એક દીકરો જે છે કપિલ, એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલા એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ, એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા. અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો, બૂમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશીઓએ એમના દીકરા કૈલાસે, કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ એ વખતે જીવતા હતા. તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે. ડીડીમાં સાહેબ શું કહ્યું છે? એમણે ડીડીમાં સ્પષ્ટ જણાવ્યું છે. ઇવન અહીંથી જ્યારે એમને એ જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા. ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધું છે. હવે શું કાર્યવાહી થઈ રહી છે? હવે પહેલા જે એમએલસી લીધેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. રિમાન્ડ માટે શું થયું? રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કંઈ રિકવર કરવાનું કે એવા પ્રમાણેના કોઈ પણ મુદ્દાઓ હશે તો રિમાન્ડની પણ પ્રોસેસ તજવીજ હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે કચ્છમાં દારૂ આવતો હોય પરંતુ કચ્છથી જતો દારૂ પકડાયો હતો. મળતી વિગતો મુજબ સામખિયાળી પોલીસને બાતમી મળી હતી કે ગાંધીધામ તરફથી કાર આવી રહી છે જેમાં દારૂ ભરેલો છે, જેથી સામખિયાળી ટોલનાકા પાસે આ ગાડીને અટકાવવામાં આવી હતી, જેમાંથી 750 mlની 288 બોટલ તેમજ 180 mlના 960 ક્વાટરિયા મળી કુલ 6,14,400નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સાથે કાર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે રાજસ્થાનના બાડમેરના પ્રેમ પ્રકાશ ગિરધારી રામ જાટની ધરપકડ કરી છે. માલ રાજસ્થાન બાડમેરના ગણેશ ચેતન રામે ભરી આપ્યો હતો. ગાંધીધામથી જામનગર આ દારૂ લઈ જવામાં આવતો હતો. સામખિયાળી પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ભુજ ખાવડા હાઈવે અકસ્માત ઝોનમાં ફેરવાઈ ગયો છે. સમયાંતરે અહીં નાના મોટા અકસ્માતોમાં નિર્દોષ જિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ રહી છે. ગતરોજ ટોલનાકા પાસે સરગુ ગામ નજીક અકસ્માત થયો હતો. ટ્રક અને બોલેરો વચ્ચે ટક્કર થતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. ભુજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં ટ્રક બળીને ખાખ થઈ હતી. સ્થળ પર સ્થાનિકો અને પોલીસ પહોંચી હતી. દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના ભીરંડિયારા ટોલનાકાની બેદરકારી સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્થાનિકોના કહેવા પ્રમાણે હાઈવે પર અકસ્માતમાં ભેંસનું મોત થયું હતું. તેને દૂર કરવામાં ન આવતા અકસ્માત થયો હતો. દરરોજ લાખો રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે, પરંતુ ક્રેન, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ વેન સહિતની કોઈ સુવિધા આપવામાં આવતી નથી, જેથી તંત્રની બેદરકારી ઉજાગર થઈ છે. મુન્દ્રા તાલુકાના જરપરામાં આવેલા અંબાજી વેરહાઉસ ફેઝ 1ના પ્લોટ નંબર 6માંથી ચોરી થઈ હતી. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અહીં એક્સપોર્ટ કરવા માટે રાખેલા અનાજની ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી ભગીરથસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા વેરહાઉસમાં રાખવામાં આવેલા માલની ચોરી કરવામાં આવી હતી. ફરિયાદીની દક્ષ શિપિંગ સર્વિસ દ્વારા અલગ અલગ પાર્ટીના ચોખા અને વરિયાળી અહીં રાખવામાં આવ્યા હતા. 12,829 કિલો ચોખા કિંમત ₹9,12,320 તેમજ 1100 કિલો વરિયાળી કિંમત ₹1,66,600 મળીને કુલ 10,28,920ની ચોરી કરવામાં આવી હતી, જેથી ગુનો દાખલ કરવામાં આવતા મુન્દ્રા પોલીસે તપાસ હાથ ધરી છે. મુન્દ્રા, અંજાર અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલા 4 ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ અંગેની વિગતો મુજબ રાજસ્થાન આરોપી યોગેશ સુદાવતે અન્ય આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી ટ્રેલરોમાંથી મગફળી, ઈસબગુલ, તલ સહિત કુલ 45,51,178 ની ચોરી કરવામાં આવી હતી. ગાંધીધામ માંડવી હાઈવે પર બોરારા ગામની નજીક મોમાય હોટલના પાછળના ભાગે કોઈપણ રીતે કન્ટેનર ખોલી ચોરી કરવામાં આવી હતી, જે અંગે આરોપી સામે મુન્દ્રા પોલીસમાં 2 ગુના દાખલ થયા હતા. ગાંધીધામ બી ડિવિઝનમાં આરોપી સામે 5,69,107 ની મગફળી સગે વગે કરી ચોરી કરવાની ફરિયાદ નોંધાઈ હતી. 4 ગુનાઓમાં રાજસ્થાનનો યોગેશ પકડવાનો બાકી હતો. આરોપી ગાંધીધામ ખાતે રહી ડ્રાઈવરોની ગેંગ બનાવી ટ્રકમાં ભરેલ માલ સામાન કિંમતી હોય ત્યારે ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. પોતાના ગામની આજુબાજુના અને રાજસ્થાનના ડ્રાઈવરોની ટીમ બનાવી ગુનાને અંજામ આપતો હતો. પીઆઈ આરજે ઠુંબરની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તપાસ માટે તેના વતન રાજસ્થાનના ભીમ ખાતે ગયા હતા. આ દરમિયાન યોગેશને ભીમ બજારમાં બદનોર સર્કલ પાસેથી ઝડપી મુન્દ્રા લાવવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા તેના મળતિયા ડ્રાઈવરો ત્રિલોકસિંહ ઉર્ફે સોનુ તથા હુકમસિંહ નયનસિંહ 40 લાખનો ઈસબગુલ પાવડર સગે વગે કરી નાસી ગયાની હકીકત જણાવી હતી. પોલીસે યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગેશ હેમસિંહ ઉદાવતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દિવસોમાં ડીજીપી ઓફિસ તરફથી નાસ્તા ભરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવનું એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે, જે આધારે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા તારીખ 6 થી 20 સુધી આ અંગેની સ્પેશિયલ ઝુંબેશ ડ્રાઈવનું આયોજન કરવાનું સૂચના આપવામાં આવેલી છે. જે અન્વયે ખાસ કરીને મુન્દ્રા, કચ્છ ઈસ્ટ અને કચ્છ વેસ્ટ અને એમાં મુન્દ્રા, ગાંધીધામ વગેરે પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં જે ટ્રેલર હોય એમાંથી મુદ્દામાલ ચોરી જનાર એક ગેંગ હતી, એના એક સભ્યની અત્યારે મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, જેનું નામ છે યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગેશ ઉદાવત. એણે જુદા જુદા ટ્રેલરોમાંથી યુક્તિ પ્રવૃત્તિ વડે એનું સીલ તૂટે નહીં એ રીતે, ડેમેજ ના થાય એ રીતે એને ખોલીને એમાંથી મુદ્દામાલ ચોરી કરેલો છે. એમાં ઈસબગુલ, મગફળી, તલ એવી બધી વસ્તુઓની ચોરી કરેલી હતી અને કુલ 60 લાખ જેટલી ચોરીનો એની પર ઇલ્ઝામ હતો. એના ગુના દાખલ થયેલા હતા અને એ નાસ્તો ભરતો હતો. અને જે ટીમ બનાવવામાં આવી એમાં આલાભાઈ રબારી કરીને છે એક, એમણે અને પૃથ્વીરાજ ગઢવી નામના બંને કર્મચારીઓ જે છે મુન્દ્રા પોલીસ સ્ટેશનના, એમના દ્વારા આ ઇસમોની રાજસ્થાન ખાતે જઈને ધરપકડ કરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં એની ઇન્વોલ્વમેન્ટ જે નીકળ્યું છે એ મુન્દ્રા પોલીસ સ્ટેશનના 2 ગુનાઓ છે, એક ગાંધીધામ બી ડિવિઝનનો ગુનો છે અને એક અંજાર પોલીસ સ્ટેશનનો ગુનો છે. પણ વધુ પૂછપરછ કરવાથી બીજા ગુનાઓ પણ એની નીકળી શકે એમ છે, કારણ કે આ લોકોની એક સિન્ડિકેટ છે અને એ લોકો આ પોતે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને જ્યારે આવી રીતે કોઈ કિંમતી મુદ્દામાલ લઈને નીકળતો હોય ત્યારે અન્ય બીજા ડ્રાઈવરોનો કોન્ટેક્ટ કરીને એમને બોલાવીને પછી આ રીતે ચોરીને અંજામ આપતો હોય. હા, આરોપી સાથે અન્ય આરોપીઓ સંડોવાયેલા છે, જેમાં એક ત્રિલોકસિંહ કરીને છે, એક હુકમસિંહ કરીને છે. એ બેના નામ હાલમાં સામે આવેલા છે, એમની ધરપકડ કરવાની બાકી છે. અગાઉ આ જ ગુનાઓમાં એક વિક્કી કરીને છે, એક ગફૂર કરીને છે અને એક ધ્રુવરાજ કરીને છે. આ 3 આરોપીઓ ઓલરેડી અગાઉ પકડાયેલા છે. શું કાર્યવાહી ચાલી રહી છે? હાલમાં આરોપીને લાવેલા છે, એની ધરપકડ કાયદેસર ધરપકડ કરીને પછી એની પૂછપરછ કરીને જરૂર પડશે તો રિમાન્ડ માંગીને જે મુદ્દામાલ જે છે એ રિકવર કરવાની કોશિશ કરવામાં આવશે. ભુજ દશનામ ગોસ્વામી સમાજ પ્રેરિત મહિલા મંડળ અને યુવા મંડળના સહયોગથી સરહદ પૂનમ નિમિત્તે રાસોત્સવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં દશનામ ગોસ્વામી સમાજના 150 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. મહિલા મંડળના પ્રમુખ રસીલાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે સમાજના હોદ્દેદારો આ યુવા મંડળના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળકો ઉપરાંત સમાજની મહિલાઓ અને સિનિયર સિટીઝનો માટે પણ રાસ ગરબાનું આયોજન કરાયું હતું. ઉપપ્રમુખ દીપાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે મહિલા મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષથી શરદ પૂર્ણિમા નિમિત્તે રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. ભુજ દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ નરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મહિલા અને યુવક મંડળ દ્વારા સારું આયોજન કરાયું હતું, જેમાં સમાજમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા બાળકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં દશનામ ગોસ્વામી સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા. શરદ પૂનમનો રાસોત્સવનો કાર્યક્રમ છે અમારો. મહિલા મંડળ, યુવક મંડળ અને મોટી બોડી બધા સાથે મળી
અને અમે આ આયોજન કર્યો છે અને 150 બાળકો ભાગ લે છે આજના આયોજનમાં. અમે શરદ પૂનમનો પ્રોગ્રામ 3 વર્ષ છીએ. નાના બાળકોનો 150 છે અને નાની બાળાઓ, મોટી મહિલાઓ, સિનિયર સિટીઝન બધાના રાઉન્ડ રાખ્યા છે. ભુજ દસનામ ગોસ્વામી સમાજ પ્રેરિત મહિલા મંડળ તેમજ યુવક મંડળ આયોજિત આજે શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી છે તેમજ આજે આ બધું તમામ કાર્યક્રમ મહિલા મંડળોએ ઉપાડ્યું છે અને બહુ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.